So hello world, this is Samir Hadials. સેમ ડોક્ટર નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે અમે મૂવી દેખ્યું ફ્રેન્ડો, જેની અંદર તુષાર સાધુ, ખુશાલ મિસ્ત્રી, ટ્વિંકલ પટેલ અને દીપ વૈદ્ય એન્ડ મેની મોર સ્ટાર કાસ્ટ. સ્ટોરી કંઈક એવી છે કે એક ફ્રેન્ડોનું ગ્રુપ છે જેની અંદર ખુશાલ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને એમ 4 લોકો છે અને 4 લોકોમાંથી એક જે તુષાર સાધુનો કેરેક્ટર છે એમના લગ્ન થવાના છે. માથાકૂટ ઉપર આખી મૂવી છે અને માથાકૂટ તમને જોવી ગમશે કે નહીં ગમે. મેં આ મૂવી થિયેટરમાં ચૂકી ગયો હતો એટલે અત્યારે મેં એમેઝોન પ્રાઇમ પર આવી ગયું છે તો એમાં જોયું. તો કેવું લાગ્યું મૂવી, ચલો આપણે વાત કરીએ. તો આ મૂવીને જો હું એક જ લાઇનમાં રિવ્યૂ કર્યું તો ઇટ્સ અ ડિસન્ટ એન્ડ ગુડ કોમેડી સિક્વન્સીસ મૂવી. કેમ કે મૂવીની અંદર ઘણા એવા સારા કોમેડી સિક્વન્સીસ છે, ઘણા એવા મસ્ત તમને ગમે એવા ડાયલોગ્સ છે અને ઘણા એવા સારા જોક્સ ને બધું તમને ગમશે એવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એન્ડ આવતા તમને એવું લાગશે કે આની રાઇટિંગ થોડી વીક છે. મને એઝ અ રિવ્યુઅર મને થોડી આની વીક લાગી. મને પર્સનલી મૂવી થોડું અબવ એવરેજ લાગ્યું. કેમ કે મૂવીની અંદર અમુક જગ્યાએ બીજીએમ એટલું લાઉડ થઈ જાય છે કે તમને અમુક ડાયલોગો પણ નહીં સંભળાય અને ડાયલોગો નહીં સંભળાય એની સાથે સાથે તમને એવું એ બીજીએમ છે ને મગજમાં વાગવા લાગશે. કેમ કે એક ટાઈમ પર એવું આવી જાય છે કે બીજીએમ બહુ જ વધારે પડતું લાઉડ થઈ જાય, ડાયલોગ ચાલે છે તો એની ઉપર પણ બીજીએમ વાગે છે, એટલે થોડું ઓડ થઈ ગયું. હવે એ વસ્તુ થિયેટર પ્રિન્ટમાં હતી કે એમેઝોન ઓટીટી પ્લેટફોર્મ ઉપર એવું છે હવે એ ખ્યાલ નથી. પરંતુ મેં જોયું મૂવી ઓટીટી પર તો મને આ વસ્તુ થોડી એની વીક લાગી. બાકી એનો તમે કોન્સેપ્ટ પણ જુઓ તો સારો એવો કોન્સેપ્ટ હતો. એનું રાઇટિંગ ક્યાંક ને ક્યાંક થોડું વીક પડી જાય છે. બાકી હસાવશે, મજા કરાવશે. મતલબ તમે વન ટાઈમ વોચ આ મૂવીને કહી શકો, તમે એકવાર જોઈ શકો બેસીને ફ્રેન્ડો સાથે, ફેમિલી સાથે, એવું તો મૂવી છે આ. બાકી બધા કેરેક્ટરોની એક્ટિંગ ને દરેક વસ્તુ સારી હતી, પણ ખુશાલ મિસ્ત્રીનું કેરેક્ટર જે રીતનું અમે વિડીયોઝમાં જોયું છે તો એ પ્રમાણે થોડું મને ઓછું લાગ્યું. એમનું કેરેક્ટર હજુ થોડું ફની અને એમનું થોડું હજુ સારું હોવું જોઈતું હતું. મને એવું પર્સનલી ફીલ થયું. ના, એમના કોમેડી પંચીસ ને એમની દરેક વસ્તુ પર હસવું આવ્યું, બધું જ ભાઈ આમ મજા આવી ગઈ. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે ને કે આપણે એમને પહેલાથી જોતા આવ્યા છે તો એ વસ્તુ મને થોડું ફીલ થયું. મને હાકાર મૂવીની અંદર પણ એવું થયું હતું અને આમાં પણ એવું થયું. કારણ કે એમને આપણે એટલા ઊંચા લેવલે જોઈ લીધા છે યુટ્યુબની અંદર જ, તો હવે મૂવીમાં આવે તો એમનાથી એક્સપેક્ટેશન વધી જાય છે. એમને એમનું કામ પરફેક્ટ કર્યું છે, એમનાથી મને કોઈ એવો વાંધો નથી. પણ એમનું જે કેરેક્ટર લખવામાં આવ્યું, એમના જે ડાયલોગ લખવામાં આવ્યા એ હજુ થોડા વધારે સારા અને હજુ થોડા આમ લાગે અને હસવું આમ વધારે આવે એવા થઈ શકતા હતા. કેમ કે ભાઈ એમનું કેરેક્ટર ને એમનું જે પણ ભાઈ છાપ છે એમની બધાની સામે એક નેક્સ્ટ લેવલ છે ભાઈ. કારણ કે ભાઈ એ યુટ્યુબમાંથી અત્યારે આ લેવલે ભાઈ મતલબ સેલ્યુટ છે બોસ. આ મૂવીને જો ઓવરઓલ હું સ્ટાર આપવા માંગુ તો 3 આઉટ ઓફ 5 સ્ટાર આપીશ. મારા જે ઓપિનિયન હતા આ મૂવી માટે એ મેં તમારી સામે રજૂ કર્યા. બાકી તમારા શું ઓપિનિયન છે, આ મૂવી તમે જોયું હોય તો કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આપણા ઓપિનિયન ક્યાંય ને ક્યાંય મેચ થયા હોય અને ક્યાંક ને ક્યાંક તો એવું પણ થયું હોય કે અમુક લોકોને આ મૂવી સારું લાગ્યું અને મને જે રીતનું મારું રિવ્યૂ છે એ રીતનું ના પણ લાગ્યું હોય તો એ વસ્તુ થોડી માફ કરી દેજો. પરંતુ મને જે લાગ્યું મેં મારું ઓપિનિયન, ઓનેસ્ટ ઓપિનિયન આપ્યું છે, મારું ઓનેસ્ટ રિવ્યૂ આપ્યો છે. તો જો મારો રિવ્યૂ ગમે હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારો નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઇબ કરી દો ને યાર. મળે તો નવા વિડીયોમાં. ટેક કેર, બાય.